બનાસકાંઠા પહોંચતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં છે। અસરગ્રસ્તો સાથે તેમણે મુલાકાત કરી અને સીએમએ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી છે। સુઈગામ પ્રાંત કચેરીમાં મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી। સૌથી પહેલા હેલિપેડ પર જ પૂરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે સીએમએ મુલાકાત કરી હતી। હેલિપેડ બાદ સુઈગામમાં આરોગ્ય કેન્દ્ર ખાતે આશ્રય અપાયેલા અસરગ્રસ્તોને મળ્યા। પહેલા લોકો સાથે મુલાકાત કરી અને ત્યારબાદ સીએમએ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા પહોંચ્યા અને જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તેમણે મુલાકાત લીધી છે અને તમામ પરિસ્થિતિનો તાગ તેમણે મેળવ્યો છે। એટલું જ નહીં, જે લોકો પ્રભાવિત થયા છે એ તમામ લોકો સાથે પણ હેલિપેડ ખાતે જ તેમણે મુલાકાત કરી અને એ બાદ અધિકારીઓ સાથે પણ બેઠકોનો દોર સતત ચાલી રહ્યો છે અને એ બાદ સતત તેઓ એક્શન મોડમાં પણ છે। સુઈગામ પ્રાંત કચેરીમાં મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી અને સૌથી પહેલા હેલિપેડ પર જ પૂરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે તેમણે મુલાકાત કરી અને ત્યારબાદ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ તેઓ પહોંચ્યા હતા, જ્યાં આશ્રય અપાયેલા અસરગ્રસ્તો સાથે તેમણે વાતચીત કરી, તેમની મુલાકાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો। પહેલા લોકો સાથે મુલાકાત અને ત્યારબાદ અધિકારીઓ સાથે બેઠક યોજી। અને આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર છે। રોહિત, બનાસકાંઠા ખાતે આજે સીએમ પહોંચ્યા, અધિકારીઓ સાથે પણ વાતચીત કરી, જે લોકો પ્રભાવિત થયા છે તેમની સાથે પણ વાત કરી। અત્યારે શું જાણકારી તેને લઈને? જે વૈભવી ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, થરાદ અને વાવ વિસ્તારમાં 3 દિવસ પડેલા ભારે વરસાદના પગલે તબાહી સર્જાઈ હતી। અનેક ગામ છે તે પાણીમાં ડૂબાઈ ગયા હતા અને ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે। એટલે કે આજે આ તમામ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે આજે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે આ અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા। સૌપ્રથમ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી। કેવા પ્રકારનું નુકસાન થયું છે તે અંગે અસરગ્રસ્તો પાસેથી ચર્ચા વિચારણા કરી હતી। જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે જ્યાં પાણી ભરાયા હતા તે વિસ્તારની પણ મુલાકાત કરી હતી। તો આ તરફ અત્યારે એસડીએમ કચેરી ખાતે જે અધિકારીઓ છે તેમના સાથે પણ ધારાસભ્યો અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે તેમની અધ્યક્ષતાએ અત્યારે બેઠક ચાલુ છે અને આ બેઠકમાં તમામ પ્રકારનું જે નુકસાન થયું છે તે અંગે ચર્ચા વિચારણા થઈ રહી છે। જી વૈભવ। બિલકુલ, આભાર રોહિત તમામ જાણકારી માટે। તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાતે છે અને અસરગ્રસ્તો સાથે તો તેમણે વાતચીત કરી, પરંતુ ત્યારબાદ અધિકારીઓ સાથે પણ અત્યારે બેઠકમાં તેઓ વાતચીત કરી રહ્યા છે, પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। સૌથી પહેલા બનાસકાંઠાની મુલાકાતે તેઓ પહોંચ્યા અને હેલિપેડ પર જ તેમણે અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી અને શું પરિસ્થિતિ છે તે પણ તેમણે જાણી અને ત્યારબાદ તેઓ એક્શન મોડમાં આવ્યા અને ત્યારબાદ અધિકારીઓ સાથે અત્યારે બેઠક ચાલી રહી છે અને ત્યાં પ્રાંત અધિકારી કચેરી ખાતે તેઓ પહોંચ્યા છે અને ત્યાં તમામ અધિકારીઓ પણ હાજર છે, જ્યાં બેઠકમાં તમામ પરિસ્થિતિનો તાગ પણ તેઓ મેળવી રહ્યા છે। એટલું જ નહીં, બનાસકાંઠામાં પૂરની સ્થિતિ જેના કારણે કેટલાય લોકો છે કે જે પ્રભાવિત થયા છે, કેટલાય લોકોને અસર પહોંચી છે, કેટલાય લોકો કે જેમની ઘરવખરી પલળી ગઈ છે, કેટલાય લોકોના ઘરો ડૂબી ગયા છે અને લગભગ વરસાદે વિરામ લીધો, 3 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ છતાંય હજુ સુધી એક પાણી નથી ઓસર્યા, જેના કારણે લોકો હજુ પણ ખૂબ મુશ્કેલીમાં છે। ખૂબ ભયંકર પરિસ્થિતિ બનાસકાંઠાની અને તેની વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે મુલાકાત કરવા માટે ત્યાં પહોંચ્યા અને આજે વહેલી સવારે પણ સાધન સામગ્રી છે તે બનાસકાંઠા ખાતે પહોંચાડવામાં આવી છે। હેલિપેડ ખાતે તેમણે સૌથી પહેલા અસરગ્રસ્તો સાથે વાતચીત કરી, તેમણે મુલાકાત કરી અને ત્યારબાદ તેઓ તમામ જે બીજા અસરગ્રસ્તો છે જેમને આશ્રય આપવામાં આવ્યો છે આરોગ્ય કેન્દ્રમાં, તેઓ ત્યાં પણ પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમની સાથે મુલાકાત કર્યા બાદ તેમની સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। અત્યારે અધિકારીઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને આ બેઠક બાદ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવી શકે, કારણ કે બનાસકાંઠામાં પરિસ્થિતિ ખૂબ ગંભીર, સુઈગામ એ જાણે જળમગ્ન થયું હોય તેવા ભયંકર દ્રશ્યો પણ જોયા છે અને તે બાદ આજે બેઠકનો દોર પણ સતત ચાલી રહ્યો છે। અધિકારીઓ સાથે બેઠક મળી રહી છે। વરસાદનો વિરામ, પરંતુ છતાંય હજુ સુધી પાણી નથી ઓસર્યા। 2017-2019 બાદ પણ આ જ પરિસ્થિતિ બનાસકાંઠાની કે જ્યાં અનેક વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। પૂરની સ્થિતિ કે જ્યાં ઘણા લોકો પ્રભાવિત થયા છે, અનેક લોકો છે કે જેમના ઘર પાણીમાં ડૂબી ગયા છે, અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવાનો વારો આપ્યો છે, અનેક લોકો છે કે જેમનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। એ તમામ લોકો સાથે આજે મુલાકાત કરવામાં આવી। આશ્રય સ્થાન ખાતે પણ તેઓ પહોંચ્યા, આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓ પહોંચ્યા અને ત્યાં પણ જે તમામ લોકો જેમને આશ્રય આપવામાં આવ્યો છે તેમની સાથે પણ મુલાકાત કરવામાં આવી છે અને
એ તમામ પરિસ્થિતિનો તાક પણ મેળવ્યો છે. અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ પૂરગ્રસ્ત વિસ્તારોનું તેમણે નિરીક્ષણ કર્યું, જે પણ લોકો પ્રભાવિત થયા છે, જે લોકો કે જેમના ઘરો પાણીમાં ડૂબ્યા છે, એ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે, એ લોકો સાથે તેમણે વાતચીત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી છે, અધિકારીઓ સાથે બેઠક કરી અને સતત એ પરિસ્થિતિનો તાગ પણ મેળવી રહ્યા છે અને હજુ પણ એ બેઠક ચાલુ છે. તમામ અધિકારીઓ પણ ત્યાં હાજર છે અને ધારાસભ્ય, કેબિનેટ મંત્રી પણ અત્યારે ત્યાં તેમની સાથે જ હાજર છે અને ત્યાં એ બેઠકની અંદર તમામ અધિકારીઓ સાથે પરિસ્થિતિ વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી રહી છે. અને પહેલાના એ દ્રશ્યો કે જ્યાં તેમણે લોકો સાથે પણ મુલાકાત કરી. હેલીપેડ ખાતે તેઓ લોકોને મળ્યા, ત્યારબાદ આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓ પહોંચ્યા, ત્યાં પણ લોકો સાથે વાતચીત કરી અને જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેનું પણ નિરીક્ષણ કર્યું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. તો બનાસકાંઠામાં પૂર પછી અસરગ્રસ્તોની સહાયમાં પણ નેતાઓ રાજકારણ કરી રહ્યા છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના આક્ષેપ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે લોકોની મદદ માટે સૌ પ્રથમ પોસ્ટ કોંગ્રેસે મૂકી હતી. બીજું ખાસ કરીને સત્તા કરતા સેવા અગત્યની છે કોંગ્રેસ પાર્ટી માટે. આજે ગુજરાતની અંદર અનેક એવા પડકારો છે, અનેક એવા પ્રશ્નો છે કે જેથી કરીને સરકારને ઉકેલવાના હોય અને એ ક્યાંક ને ક્યાંક ઉકેલતા નથી ને એના હિસાબે ગુજરાતના લોકો હેરાન થઈ રહ્યા છે. આજે હું એમ કહું દાખલા તરીકે કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. એ ફ્લડને કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે. જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનો સ્ટોરેજ થાય. દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે, જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે, અધ્યક્ષશ્રીઓ, માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટેની ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે ગેનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે. કાર્યકર્તાને ભણેલી શું પાઠ ભણાવવાના છે નથી. મને સમાચાર મળ્યા કે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જુનાગઢ છે. તો હજુ સુધી વહીવટી તંત્ર અમે આજ સવારથી ગામડામાં ફરીએ છીએ. અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ 2 દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડામાં ફરે છે. 30 બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી, પીવાનું પાણી નહોતું તો પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી. અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કઈ મદદ થાય અને અમે નવાઈ પણ નથી કરતા. એ અમારો એક આ વિસ્તારના લોકોના આશીર્વાદ કાયમી અમારી સાથે રહ્યા છે. અને હોય કે ના હોય, પક્ષાપક્ષીને બર રહીને જ્યારે અત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાથ સહકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે. એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે. એટલે છટકવાની બારી જયારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ.